નિખિલભાઈ મદ્રાસીને. નિખિલભાઈ એક સમય પત્રકાર પણ હતા, ત્યારબાદ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પણ બન્યા અને હમણાં જ તેઓ પૂર્વ પ્રમુખ થયા છે. નિખિલભાઈ, સુરતને આપ લાંબા સમયથી જુઓ છો, જાણો છો. અતિશય વરસાદ પડ્યો હકીકત છે, પરંતુ પાણી નથી ઉતર્યા કે નથી ઓસરી રહ્યા એ પણ હકીકત છે. આપ શું માનો છો? ગેરકાયદેસર નિર્માણો, ખાડી પુરાવી, ખાડીમાં દબાણ થવું, ખાડીની યોગ્ય સમયે સાફ સફાઈ ના થવી, આ બધું સુરતની આજની સ્થિતિ માટે કેટલું જવાબદાર છે? જવાબદાર છે કે નહીં? હું માનું છું કે ત્રણ કારણ જે તમે આપ્યા છે એ વાત જવાબદાર છે જ, એ હકીકત છે. અને એના ઉપર કોઈ પણ પ્રકારે કોઈ બી જો ધાક પીછોડો કરતો હોય તો તે વાત સ્વીકારવા મને પાત્ર નથી. ખાડી એ જ અત્યારે સૌથી વધારે હવે તકલીફ કરાવે છે. આપણે સમજી શકીએ છીએ કે 1 કલાકની અંદર ડ્રેનેજ સિસ્ટમની મર્યાદા હોઈ શકે. અમુક ઇંચથી વરસાદ આવે, એનાથી ઓછો આવે તો લઈ લે, એનાથી વધારે આવે તો તકલીફ થાય. પણ આટલું બધું વોટર લોગિંગ, ગઈકાલે સાંજે 6 વાગ્યાથી વરસાદ બંધ થઈ ગયો અને આજે સવારે પણ એક જગ્યા ઉપર પાણી ભરાયેલા હોય. અને અમારા સરસાણાની વાત કરું તો એ વિસ્તારની અંદર બી 3-3 ફૂટ પાણી ભરાઈ ગયું. એનું શું કારણ? એનું પાછળનું મૂળભૂત કારણ છે ખાડી. ખાડીની જેટલી વધારે સંભાળ આખા વર્ષ દરમિયાન લેવાવી જોઈએ તે લેવાતી નથી. જ્યારે આપણને ખબર છે કે ચોમાસું આવવાનું છે તે વખતે તંત્રની એ જવાબદારી છે કે ખાડીને ચોખ્ખી કરવી, પહોળી કરવી, તેની અંદર જે કંઈ કાંપ રહી ગયો હોય એ કાંપ સાફ કરવો. પરંતુ એ મિટિંગો થાય, એ મિટિંગના રિપોર્ટ આવી જાય, અહેવાલ આવી જાય, પણ નથી. ક્યાં તો કોઈ તપાસ કરવા માટે જતું કે ખરેખર આ જે રિપોર્ટ થયો તે સાચો છે કે નહીં. ખાડી લાંબી હોય, એના ઉપર ગેરકાયદે દબાણો ઊભા થાય, એ દબાણો એ માટે પણ જવાબદાર તો સુરતના જ લોકો હોઈ શકે અથવા બિલ્ડરો જ હોઈ શકે. પણ એને માટે એવી શેને માટે કે જેથી એ દબાણો ઊભા થઈ શકે, આ વાત સમજાતી નથી. અને માત્ર મહાનગરપાલિકાના અધિકારીઓને લોકોની પણ એ જવાબદારી છે કે જ્યારે આ પ્રકારની કામગીરી થતી હોય તો એ જાણકારી તમારે તંત્રને આપવી જોઈએ. ચૂંટાયેલી પાંખ પણ શેને માટે આ વાત સહન કરે છે? આજે ધારાસભ્ય જેવાય પણ આ બૂમ પાડવી પડે, એનો અર્થ સીધો એવો થાય છે કે ક્યાંક કશેક વ્યવસ્થાની અંદર ખામી છે અને તંત્ર ઊંઘતું રહે છે. અને અચાનક આ પ્રકારની ઘટના બને ત્યારે બધી ઉહાપો થાય, ફરી પાછો એની પર કંઈ રિપોર્ટબાજી થાય, મિટિંગો થાય. સર્વત્ર સારું છે એવું સરકાર આપણને બતાવવાનો પ્રયત્ન કરે અને ફરી પાછું એક નવા પ્રકરણની શરૂઆત થાય. પણ એને કારણે જે સુધરવું જોઈએ તંત્રએ એ સુધરતું નથી ને નથી, એ વાસ્તવિક હકીકત છે. નિખિલભાઈ, શહેરના નેતાઓને અને ખાસ કરીને શાસક પક્ષના નેતાઓને વોટ બેંકની ચિંતા હશે અને અધિકારીઓનું તો આપણે જાણીએ છીએ સુરતમાં વ્યવહાર કોને કહેવાય, નોટ બેંક કોને કહેવાય એ પણ જાણીએ છીએ. આપ શું માનો છો? નોટ બેંકના ચક્કરમાં અધિકારીઓ અને વોટ બેંકના ચક્કરમાં નેતાઓએ જાણી જોઈને સુરતમાં થઈ રહેલા ગેરકાયદેસર નિર્માણો હોય કે પછી પાણી વહનના નૈસર્ગિક રસ્તા બંધ થતા હોય તેવા પ્લાનને મંજૂરી આપવાની વાત હોય કે પછી ખાડી કિનારે થઈ રહેલા દબાણો અને એ સમયે જાણી જોઈને આંખ વિચમણા કર્યા હોય અને ત્યારબાદ ક્યારે ડિમોલેશન ના કર્યું હોય. આપ શું માનો છો? આ સ્થિતિ માટે એ તમામ નેતાઓ અને તમામ અધિકારીઓ જવાબદાર નથી જેમને કોઈના કોઈ કારણથી આંખ બંધ કરી દીધેલી અથવા દબાણ કરનારાઓ સાથે ક્યાંકના ક્યાંક મળેલા હતા, એ પણ એક કારણ હોઈ શકે. બિલકુલ. આની અંદર કોઈ પણ જગ્યા ઉપર અધિકારીની આ મિલીભગત સિવાય આવું બને જ નહીં. તમને તમારી પાસે જ્યારે એક પોર્ટફોલિયો હોય એક પર્ટિક્યુલર વિસ્તારનો, એ પોર્ટફોલિયો વિસ્તારની અંદર તમારે જાત તપાસ પર કોઈ જાય જ ખરું? ક્યારે પણ કોઈ કેબિનની બહાર જઈને અધિકારીઓ વાસ્તવિક પરિસ્થિતિનું આકલન કરવા માટે જાય છે ખરા? તો એનો જવાબ છે કદાચ ના. અને એને કારણે આંખ આડક કાન જ કહેવાય. તમે જ્યારે ઝોનની અંદર અલગ અલગ અધિકારીને જવાબદારી સોંપે કે ભાઈ ગેરકાયદે બાંધકામ જેવું તરત દેખાય એટલે એના ઉપર પગલાં લેવા જોઈએ. એ પગલાં લેવા માટે તમે શું કર્યું? તો કે અમે નોટિસ મોકલેલી હતી. પણ ભાઈ નોટિસ મોકલવી એ એકમાત્ર એનો ઉપાય છે? નોટિસનો અમલ, એનો જવાબ, એને પાછળના એને જે કાયદાકીય રીતે એને એનું કામ કર્યું છે કે નહીં, એ કોણ કરે છે? અને એટલે જ કદાચ આ દુર્ઘટના માનવ સર્જિત દુર્ઘટના છે તેમ હું કહી શકું. આની અંદર કોઈ પણ પ્રકારે કુદરતને દોષ આપવા કરતાં પણ આપણે જાતે સર્જેલી માનવ આફત છે. જે ભૂલ વર્ષો પહેલાં થઈ હતી તેનું પુનરાવર્તન થયું છે અને એને કારણે લાખો લોકોને તેની અસર પડી છે. આ ઓલરેડી તકલીફની અંદર સમય છે
ઇન્ડસ્ટ્રી આપણે માનીએ તેટલી સારી ચાલતી નથી